કે અમુક અમુક માણસો સત્તાના ગર્વમાં, અભિમાનમાં, ધન સંપત્તિની અભિમાનમાં, એના ગર્વમાં ભગવાનના કોઈ એવા મહાપરમ ભાગવત અને ભજનાનંદી પુરુષો એની અવગણના બહુ કરતા હોય છે સત્તાધીશો. એ સત્તાના પાવરના કારણે માણસ કોઈનું કહ્યું સાંભળતો નથી હોતો, અને કોઈ સલાહ આપે તો એની અવગણના કરતો હોય છે અથવા કોઈને પૂછતો નથી હોતો. અને સમયાંતરે પરિણામ એવું આવે છે કે સારા સારા બુદ્ધિશાળી માણસો, સમજુ માણસો અને ભજનાનંદી પુરુષો આવા લોકોથી ખસી જતા હોય છે. અને એવા લોકોથી ખસી જતા એટલે પડખે આવા લોકોની પાસે ઓલા ખહુરિયા બધા ગરી જતા હોય છે. અને એ ખહુરિયા રાત્રિ દિવસ આની ખોટી બુરી પ્રશંસા કરી કરી અને ઠોલી ખાતા હોય છે. અને અંતે માણસ હાવ ખતમ થઈ જતો હોય છે, બધી જ રીતે ચૂસાઈ ગયો હોય માણસ. તેમ છતાંય પોતે પોતાનું અભિમાન છોડતો નથી. આવું ઘણી જગ્યાએ આપણને જોવા મળતું હોય છે. એક રાજા હતો. હવે એ રાજાને ખબર નહીં, હવે કોઈની કંઈ સલાહ પ્રધાનજીની કે બીજા ત્રીજાની કે એની રાણીની કોઈની માને નહીં. અને નગરમાં કોઈનો ગુનો હોય ન હોય, પણ ઓલા ખહુરિયા જઈ અને મહારાજાને જઈ અને કાન ભંભોળી અને કોઈના વિરોધમાં એવા ચડાવે. રાજા તુરત બોલાવીને ઓલાને કે જા તને મારો દેશ વટો, નીકળી જા. ઓલો બિચારો નીકળી જાય. એમ કરતાં 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 છે ને રાજાના રાજ દરબારમાંથી, રાજ્યમાંથી, એના નગરમાંથી 99% માણસો બધા એને દેશ વટાવી દીધો. હવે કોના ઉપર શાસન કરે? માણસો જ કોઈનો રહ્યું, કોના ઉપર શાસન કરે? હવે સારા બુદ્ધિશાળી અને મમત્વવાળા જે હતા એ બધાને દેશ વટો આપી દીધો ને થોડા ખવરિયા પડખે રહ્યા. પછી જે બુદ્ધિશાળી પુરુષો હતા અને સુજ્ઞ પુરુષો હતા એ બધાને એને કાઢી મૂકેલા. એટલે એ લોકો આ રાજાના રાજ્યની સરહદની બહાર જઈ અને ત્યાં વસવસાટ કર્યો. બુદ્ધિશાળી માણસો ને પછી અહીંયા મોટું નગર વસાયું. નગર વસાવીને ધીમે ધીમે વસ્તીનો બધો વિસ્તાર થયો. પછી સારા સારા બીજા રાજ્યોમાંથી પણ માણસો ત્યાં આવવા માંડ્યા અને ઘણો બધો વિસ્તાર થયો અને બહુ જ સમૃદ્ધ આખું નગર બન્યું. ઘણો બધો હથિયારનો પુરવઠો એને એકત્રિત કરી અને આ રાજા જેને બધાને દેશ વટો દઈ દેતા હતા એના ઉપર પછી એને યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને પહેલો જ ઓલા રાજાનું મસ્તક ઉડાડ્યું. પહેલો જ એને મારી નાખ્યો અને બાકીના પડખે જે ખવરિયા હતા એ બધાને પૂરા કર્યા અને અંતે તે રાજ્યનું શાસન પાછું પોતાના હાથમાં લઈ લીધું. આવું પરિણામ આવે. માટે વિચારું કે કોઈ બે ડાયા માણસો હોય અનુભવી તો એને થોડીક પૂછા કરવી એમ કે હું આ નિર્ણય તો લઉં છું, આને કાઢી મૂકવાનો, દેશ વટો દેવાનો, આ વગેરે વગેરે, તો એમાં કેમનું કરવું? કરાય કે ન કરાય? કર્યા પછી શું પરિણામ આવે તે વગેરે વગેરે માણસે વિચારવું જોઈએ. અને કોઈ કદાચ બે સારી સલાહ આપે તો સ્વીકારવી પડે. જેમ
માણસ વગર વિચારે જે કામ કરે છે તેને દુનિયામાં યશ મળતો નથી, અને યશ ન મળતો હોય તેવું જે કામ કરું તે તો ખારી ભૂમિમાં બીજ રોપ્યા જેવું છે. માટે સારા માણસોની સલાહ થોડીક લેવી.